જે ઠાકોરજીએ વલ્ભાચાર્યજીને સૌથી પહેલાં વાયક આપ્યું હતું એ વિશે આપણે વાંચીએ કે જ્યારે વલ્ભાચાર્યજી ઠકરાણી ઘાટે પધાર્યા અને યમનાષ્ટકનું પ્રાગટ્ય થયું એ સમયની વાત છે કે ગોકુળ વિશે પધાર્યા અને ઠકરાણી ઘાટે બિરાજ્યા અને યમુનાજીની સ્તુતિ કરી. ત્યારે યમુનાજી અતિ પ્રસન્ન થઈને દર્શન આપ્યું. કોને? વલ્ભાચાર્યજીને. ત્યારે પૂછ્યું ને કે કયો ઘાટ? આ ઠકરાણી ઘાટ, સોરી ગોવિંદ ઘાટ. ત્યારે વલ્ભાચાર્યજી ઉપર મહારાણીજી ખૂબ પ્રસન્ન થયા અને પૂછ્યું, વલ્લભ તમારી જે ઈચ્છા હોય તે કહો. ત્યારે વલ્લભે કહ્યું, આપની ઈચ્છામાં આવે તેમ કરો. જો અહીંયા આપણને હજી એકવાર ખ્યાલ આવે કે જ્યારે કોઈ સામેથી માગવાનું કહે ત્યારે એમ કહે છે કે તમે કહો, એમ માગતું નથી કોઈ. આ પુષ્ટિનો આ વ્યવહાર છે. એટલે કે છે આપની ઈચ્છા આવે તેમ કરો. ત્યારે યમુનાજીએ વલ્લભને ગોલોકધામની 16 નિકુંજના રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમની રસરૂપ લીલાનું દર્શન કરાવ્યું. એટલે જ્યારે વલ્ભાચાર્યજીએ યમુનાજી ઉપર સોંપી દીધું ત્યારે યમુનાજીએ કૃપા કરીને એમને એમના 16 નિકુંજમાં લઈ ગયા અને લીલાનું દર્શન કરાવ્યું. ક્યાં? ઠકરાણી ઘાટ ઉપર. જે ગોવિંદ સ્વામીને દર્શન થયા એ જ જગ્યાએ વલ્ભાચાર્યજીને પણ થયા. અને રસાત્મિક સ્વરૂપે શ્રી વલ્લભને પોતાની ભૂતલમાં પ્રાગટ્ય લેવાની સર્વ ઈચ્છા જણાવી. એટલે ત્યાં ઠાકોરજી બિરાજે છે અને ત્યાં આગળ ઠાકોરજીએ વલ્ભાચાર્યજીને ઈચ્છા જણાવી કે મારું પ્રાગટ્ય તમારા કુળમાં થશે એમ. તે વાત શ્રી વલ્લભે પોતાની પાસે રહેલા દામોદરદાસને ભૂતલમાં પધારીને કહી. જ્યારે 16 નિકુંજમાંથી પાછા ભૂતલ પર પધાર્યા ઠકરાણી ઘાટે ત્યારે વલ્ભાચાર્યજીએ દામોદરદાસને આ વાત કરી. તે પ્રસંગ દામોદરદાસે લખ્યો છે અને ગોપ્ય રાખ્યો. તેનો ટૂંક સાર તમને કહું છું. સર્વથા તો પ્રસંગે કહીશ. હવે ટૂંક સાર આપણે વાંચીએ કે વલ્લભને ત્યાં પુરુષોત્તમની અંશના અવતાર સ્વરૂપે વિઠ્ઠલનાથજીએ પ્રાગટ્ય લીધું અને તેમને ત્યાં 7 લાલનું પ્રાગટ્ય નિકુંજ અંતરંગ સખી જૂથનું થયું. એટલે કે 7 લાલ સખી સ્વરૂપે પ્રગટ્યા. પેલામાં છે ને કે 7 સ્વરૂપ તિહાને બિહાર બિરાજે તેમાં શ્રી ગોપેન્દ્રજી છે બંકોર. એટલે કે 7 સ્વરૂપ સખી સ્વરૂપના છે, જે આપણે આખ્યાનમાં પણ આવે છે. એ અહીંયા લખ્યું છે કે 7 સ્વરૂપ સખી સ્વરૂપે પ્રગટ્યા. તેમાં 5મા લાલનું નામ રઘુનાથજી હતું. તેનું ઉપર બાલવયમાં વલ્ભાચાર્યજીની ખૂબ કૃપા હતી. એટલે વલ્ભાચાર્યજીએ એમના મુખનું ચરવિત ઓગાર આપીને કૃપા કરી. એટલે રઘુનાથજીએ બધીની લીલા સંબંધી સ્ફુરાયમાન થયું. રઘુનાથજી લીલા સંબંધી બધું યાદ આવી ગયું, એનું લીલાનું સ્વરૂપ યાદ આવી ગયું. અને વિઠ્ઠલનાથજીનો જશ ગાયો રઘુનાથજીએ. એટલે રત્નાખ્ય સ્ત્રોત કરીને ગાયું એ વખતે. એટલે એ પછી વિઠ્ઠલનાથજી રઘુનાથજી ઉપર ખૂબ પ્રસન્ન થયા. એટલે કે રઘુનાથજીને કહે છે કે તમારા ગ્રહે રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય થશે તેનો પ્રસંગ કહું. એટલે જે દમલાજીએ ચિઠ્ઠીમાં લખ્યું છે ને બધું પોથીમાં, એ બધું હવે રઘુનાથજીને કહેવાનો સમય આવ્યો, કેમ કે વિઠ્ઠલનાથજી ખૂબ પ્રસંગ છે. એટલે હવે વિગતવાર વાત કરે છે વિઠ્ઠલનાથજી. જે મહાપ્રભુજીએ દામોદરદાસને કહ્યો હતો અને તે સમયે હું પણ બેઠો હતો. કોણ? વિઠ્ઠલનાથજી બેઠા હતા. ક્યાં? જ્યારે વિગતવાર આ વાત ચાલતી હતી ત્યાં. જે મહાપ્રભુજીએ દામોદરદાસને કહ્યો તે સમયે હું પણ બેઠો હતો અને તે પ્રસંગે દામોદરદાસજીએ પોથીમાં લખ્યો હતો. અને તે પોથી મને એટલે કે વિઠ્ઠલનાથજીને મહાપ્રભુજીએ પોતાની પ્રસન્નતાથી મેં જ્યારે સર્વોત્તમ સ્ત્રોતનું વર્ણન કર્યું ત્યારે મને આપી છે. પ્રસન્ન થઈને પધરાવી. જ્યારે તમારા કુળમાં અમારી કૃપા જેની પર થશે તેના ગ્રહે રસાત્મિક પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમનું પ્રાગટ્ય થશે એવું વચન મહાપ્રભુજીને નિજ ધામની રસરૂપ લીલાનું દર્શન યમુનાજી દ્વારા થયું. તે પ્રસંગ સ્વયં રસાત્મિક પુરુષોત્તમે કહ્યું હતું. એટલે જે અગાઉ વાત કરી એ પ્રમાણે કે એ વખતે જ્યારે 16મી નિકુંજમાં લઈ ગયા ત્યારે ઠાકોરજીએ પોતે કીધેલું હતું. એ બધી વાત વિગતવાર વિઠ્ઠલનાથજીએ રઘુનાથજીને કરી. તે વાત પ્રસંગની આ પોથી તને પધરાવી આપું છું. આ પ્રસંગ ઘણો ગોપ્ય છે, તે કોઈને આગળ કહેવાનો નથી. એટલે અત્યારે પણ સૃષ્ટિમાં પુષ્ટિ સૃષ્ટિમાં ક્યાંય આ પ્રસંગની ક્યાંય ચર્ચા નથી, કેમ કે ખૂબ ગોપ્ય રાખ્યો છે
અને એટલે જ તે ઠાકોરજીની કૃપા દ્વારા આ પોથી પાંચા બાબાના હાથમાં આવીને પાંચા બાબાએ વર્ણન કર્યું છે, પણ એ પોથી દામોદર દાસે ગોપ્ય રાખવાની આગળ વાત કરેલી છે, એટલે ગોપ્ય રહ્યું છે. આ વાત 300 નંબર 299 300 નંબરના પાના નંબર પુષ્ટિ સંહિતા ભાગ 2માંથી. એટલે આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું. મારી નાના એવા ભાવને વિરામ આપું છું. બોલ શ્રી ગોપાલ લાલ કી જય.